વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન। અત્યારે ઉનાળો હોય આપણને સાંજે રોટલા ખાવાની ઈચ્છા ખૂબ જ ઓછી થતી હોય છે, કેમ કે પાણી અથવા લિક્વિડ પી અને પેટ ભરાઈ જાય છે। તો સાંજે કંઈક હળવું હલકું ફૂલકું મળી જાય તો આપને થોડીક ભોજનમાં રુચિ પણ રહે અને મજા પણ આવે। તો આજે આપણે બનાવશું પ્રોટીનથી ભરપૂર એવો નાસ્તો। તો પ્રોટીનથી ભરપૂર એટલા માટે છે કે તેમાં ખમણ અને સેવ એ બંનેનો ઉપયોગ કરેલો છે, એટલે કે આજે આપણે બનાવીશું સેવ ખમણી। સેવ ખમણી અલગ અલગ બે રીતે બને છે, તો આજે હું ખમણ બનાવી અને તેમાંથી સેવ ખમણી બનાવીશ અને બીજી રીત ફરી ક્યારેક શેર કરીશું। તો ચાલો આજે આપણે બનાવીએ સેવ ખમણી। જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે ને, તો ખૂબ જ સરળ રીતે બનતી આ સેવ ખમણી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને નાસ્તામાં અથવા સાંજે જ્યારે આપણે હળવું કંઈ ભોજન લેવું હોય ત્યારે આ ફટાફટ બનીને તૈયાર થઈ જતી સેવ ખમણી બનાવવા આપણે સૌ પ્રથમ ખમણ બનાવી લેશું। અને ખમણ કેમ બનાવવા એની રીત મેં અગાઉ વિડીયોમાં શેર કરી છે અને તેની લિંક અહીં પણ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, જેથી જોઈ લેવું કે કેટલું માપ લેવું અને આ રીતે આમાં શું શું મિક્સ કરવાનું છે, બરાબર। અને આ રીતે આપણે ઘરે જ ખમણ બનાવીએ એટલે ફટાફટ અને ખૂબ જ ઝડપથી બજાર જેવા જ ખમણ બની અને તૈયાર થઈ જાય છે। તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો અને ખૂબ જ સહેલી રીત છે, જેથી તમારા ઘરની વસ્તુમાંથી તે ઝડપથી બની જશે। અને હવે આપણે અહીં મેં 20 મિનિટ પહેલાં આ જે ચણાના લોટને ડો બનાવી અને તેને 20 મિનિટ પહેલાં તૈયાર કરી લીધું હતું અને હવે આપણે તેને સ્ટીમ કરવા માટે રાખી દઈએ। મારી આ ટેકનિક જુઓ, મારી પાસે ઢોકળિયામાં થાળી આવે એમ નહોતી, એટલે બધાના ઘરમાં કાથરોટ અને ત્રાંસ તો હોય જ। તો આ રીતે કાથરોટમાં પાણી ભરી અને તેમાં થાળી મૂકી અને ઉપરથી ઊંધો ત્રાંસ ઢાંકી દઉં છું। અલગથી કાંઈ નવા ઢોકળિયા લેવાની કાંઈ જરૂર નથી। તો તમે જોઈ શકો છો કે આ રીતે ફટાફટ મોટી થાળી હોય તો પણ આપણે ઘરેથી ખમણને બનાવી શકીએ છીએ। તો જોઈ શકો છો કે 15થી 20 જ મિનિટમાં આપણા ખમણ બની અને તૈયાર થઈ ગયા છે। અને આપણે વચ્ચેના ભાગમાં ચપ્પુને સહેજ અડાડી અને ચેક કરી લેશું, જેથી આપણને ખ્યાલ આવે કે જો એકદમ ચપ્પુ ક્લીન આવે એનો મતલબ છે કે આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે। અને જો તેમાં ચોંટીને આવે તો હજુ આપણે 5 મિનિટ તેને રાખવાના છે। ખમણની થાળીને 10 મિનિટ ઠરવા દઈ અને ત્યારબાદ આપણે તેને ત્રાંસમાં જ આ રીતે ઊંધી અનમોલ્ડ કરી લેશું, જેથી કરીને આપણા એકદમ સરસ મજાના છૂટા છૂટા ખમણ તમે જુઓ કેટલા સરસ બન્યા છે અને જાળી તો જુઓ કેટલી ફાઇન આવી છે, બરાબર। તો આ રીતે આપણે તેના મોટા 4 કટકા કરી અને હવે આપણે એક ખમણી લઈ અને તેના વડે આપણે બધા ખમણને ખમણી લેશું, એટલે કે ઝીણો ઝીણો હાથેથી ભૂકો પણ તમે કરી શકો છો, પણ આ રીતે કરશો એટલે બધા પાર્ટ્સ એના એક સરખા જેવા જ આપને તૈયાર મળશે। તો આ રીતે આપણે 4 ભાગના ખમણ જુઓ તમે કેટલો સરસ ચૂરો બતાવે છે। તો આ રીતે આપણે 4 ભાગને ખમણી અને સરસ મજાના તૈયાર કરી લેશું। અહીં મેં 4 ભાગને ખમણી અને સરસ રીતે એનો ફાઇન મસ્ત મજાનો ચૂરો કરી લીધો છે। હવે આપણે વઘારની તૈયારી કરીશું। તમે જુઓ આ રીતે એકદમ સરસ છૂટી છૂટી ખમણી આપણી બનીને તૈયાર થશે। હવે એક વઘારિયામાં 2 ચમચા જેટલું તેલ મૂકી અને તેમાં 1 ચમચી આપણે રાઈ નાખીશું। રાઈ સરસ મજાની તતડી જાય એટલે તેમાં આપણે ઝીણા ચોપ કરેલા લસણ, અહીં તમે લસણનું પ્રમાણ વધુ ઓછું રાખી શકો છો તમારા ઘરના ટેસ્ટ મુજબ। મેં 3 કળી જેટલું લસણ ઉમેર્યું છે અને ત્યારબાદ 1 લીલું મરચું જે ઝીણું ઝીણું કટ કરી અને રાખ્યું હતું તે ઉમેર્યું છે। તો આ રીતે આપણે સરસ લસણ અને મરચાંને સરસ રીતે સાંતળી લઈ ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરશું, તેને પણ સાંતળી લેશું અને થોડી ઉપરથી હિંગ ઉમેરશું
અને હવે આપણે કાજુ અને કિસમિસ એ પણ ઉમેરશું. એનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે. એટલે આપણી આ શાહી સેવ ખમણી બની અને તૈયાર થાય છે. તો આ રીતે સરસ બધું સાંતળી લઈ ત્યારબાદ આપણે જો 1 વાટકી આપણો જે ખમણનો ભૂકો તૈયાર થયો હોય તો આપણે એનું ચોથા ભાગનું પાણી નાખવાનું છે. એટલે તમારા ઘરના માપ પ્રમાણે ખમણ જેટલું હોય એનું ચોથા ભાગનું પાણી જ નાખવાનું છે. ખાસ ધ્યાન રાખવું, અહીં વધારે પાણી જો પડી જશે તો લચકા જેવું થશે અને ઓછું પડશે તો સાવ છૂટું લાગશે. એટલે ચોખ્ખું માપ એ જ છે કે આપણું જે ખમણ તૈયાર થયું હોય એને માપ કરી લેવાનું અને એના ચોથા ભાગનું જેટલું પાણી હોય એટલું જ આપણે અહીં ઉમેરશું. ત્યારબાદ આપણે જરૂર મુજબ લીંબુ પણ ઉમેરી દઈશું અને સરસ બધું હલાવીને મિક્સ કરી લ્યો. એટલે આપણી છૂટી મસ્ત મજાની સેવ ખમણી બની અને તૈયાર છે. ખૂબ જ ઝડપથી અને ઝટપટ બની જતી આ સેવ ખમણી બનાવવી ખૂબ જ સરળ છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે તેને ગાર્નિશિંગ કરી લઈએ. અહીં મેં ઉપર દાડમના દાણાથી તેને ગાર્નિશિંગ કર્યું છે. લીલી ધાણા ભાજી એને પણ સરસ રીતે સ્પ્રિંકલ કરી લેશું અને ઉપરથી સેવ ખમણી હોય એટલે ધમાકેદાર સેવ અને એન્જોય કરો. મસ્ત મજાની ગરમા ગરમ ચટપટી એવી આપણી સેવ ખમણી બની અને તૈયાર છે. તો ચાલો એકવાર ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમારી સેવ ખમણી કેવી બની છે. જો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ધમાકેદાર સેવ ખમણી બની અને તૈયાર. વિડીયો જોવા બદલ આભાર.